નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિપેશ પટેલ, પાયોનિયર સેકન્ડરી સ્કૂલ પાટણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણું પ્રકરણ 10 જેમાં કૃષિની અંદર આપણે અગાઉના 13મા વિડીયોમાં અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી આપણો 14મો વિડીયો જેમાં આપણા બે મહત્વના પ્રશ્નો તો કે ભારતની અંદર કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓ જણાવો. આપણો મોસ્ટ એમપી 4 ગુણની અંદર પૂછાતો પ્રશ્ન છે. એવો ને એવો પ્રશ્ન આપણો બીજો આવશે કે ભારતની અંદર કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, કૃષિ ક્ષેત્રે આપણે કયા કયા સુધારા કર્યા, કે ટેકનિકલ સુધારા કયા કરવામાં આવ્યા, એના વિશેની આપણે માહિતી મેળવીએ. તો આપણે પ્રશ્ન લખીએ કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા. તો ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે કૃષિ ક્ષેત્રે કયા કયા ટેકનિકલ સુધારા કરવામાં આવ્યા એમાં પહેલાની વાત કરીએ આપણે, તો એવું કહી શકાય કે એક તો આપણે સિંચાઈની સુવિધાઓમાં સગવડમાં વધારો કર્યો. એટલે કે ટૂંકમાં પહેલાના સમયમાં આપણા બાપ દાદા જે કુવા કે રહેણ કે કોષ દ્વારા એમ કે પાણીનો વપરાશ ઉપયોગ કરતા હતા. એની અંદર ઘણો બધો સમય પણ વધુ વ્યય થતો હતો અને પાકને એક સાથે એક જ સમયે સરખું પાણી ભરી રહેતું નહોતું. પરિણામે પાકનું ઉત્પાદન જોઈએ તેવું થઈ શકે નહીં. માટે હાલના સમયની અંદર આપણે સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ વગેરે આવવાને કારણે આપણે કુવા ટ્યુબવેલ જેને આપણે કહીએ છીએ, બોર આપણે જેને કહીએ છીએ, તેવા બોર બનાવવામાં આપણે સફળ થયા અને બોર દ્વારા ઝડપથી સિંચાઈ કરતા થયા. સાથે સાથે પાણીનો બચાવ થાય એ માટે આપણે ટપક સિંચાઈ પદ્ધતિ અથવા તો આપણી ફુવારા પદ્ધતિ તેનો પણ આપણે ઉપયોગ કરવા લાગ્યા. આમ ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ ભારતની અંદર ટેકનિકલ સુધારા અંદર પહેલો જ પોઈન્ટ આપણે લખીએ સિંચાઈ બાબતનો. તો અહીંયા આપણે લખવું સિંચાઈ. તો પહેલાના સમયમાં રહેટ અને કોષ દ્વારા ખેતી સિંચાઈ પરંતુ સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ વગેરેની સુવિધાથી હાલમાં ટ્યુબવેલ દ્વારા તેમજ ટપક સિંચાઈ પદ્ધતિ અથવા ફુવારા પદ્ધતિથી કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લખી શકીએ કે ભાઈ પહેલાના સમયમાં રહેટ અને કોષ દ્વારા જે ખેતી કરવામાં આવતી હતી એને સ્થાને
આપણે અત્યારે મોનોબ્લોક પંપ, સબમર્સિબલ પંપ તેમજ વગેરે સુવિધાના કારણે આપણે ટ્યુબવેલ એટલે બોર દ્વારા આપણે ખેતી કરવા લાગ્યા. સિંચાઈની સુવિધામાં ઝડપથી વધારો થયો હતો અને પરિણામે આપણને પાક ઉત્પાદનમાં પણ વધારો થયેલો જોવા મળ્યો. ત્યાર પછી આપણે બીજી વાત કરીએ તો કે ભાઈ રાસાયણિક ખાતરોનો વપરાશ વધવા લાગ્યો. એનો વપરાશ વધવા લાગ્યો કે રાસાયણિક ખાતરોની અંદર સુધારો થવા લાગ્યો. તો પહેલાના સમયમાં આપણે એકલું છાણિયું ખાતર આપણે જેને કહીએ, બરાબર, તો એકલું છાણિયું ખાતર જ નાખવામાં આવતું હતું, જેને કારણે કદાચ આપણે કહીએ કે ખેતરની અંદર વધારે બીજા અન્ય પાકોનો પણ, જેને નિંદામણ તરીકે આપણે ઓળખીએ છીએ, તો નિંદામણ પણ પાકમાં વધુ જોવા મળતું હતું અને પરિણામે પાકને જે પોષણયુક્ત પ્રાપ્ત થવું જોઈએ, બરાબર, એ પોષણયુક્ત પ્રાપ્ત વધુ નિંદામણ લઈ રહેતું ને એના કારણે પણ ઉત્પાદનમાં ઓછું થતું જોવા મળતું. પરંતુ હવે રાસાયણિક ખાતરો જેવા કે એનપીકે, ડીએપી, તો કે ભાઈ રાસાયણિક ખાતરોની સુવિધા વધવાને કારણે એટલે કે એનપીકે એટલે કે વિવિધ પ્રકારના આપણા પદાર્થો તત્વો, જેમ કે એનપીકે નું આખું નામ તો કે નાઇટ્રોજન, પી કહેતો ફોસ્ફરસ અને કે કહેતો પોટાશ, એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય રસાયણો મિક્સ કરી અને જે ખાતર બનાવવામાં આવે છે, તેમજ ડીએપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ, બરાબર, તો એ ખાતર વગેરે યુરિયા જેવા ખાતરો તેમજ કોમ્પોસ્ટ કરીને અવનવી જાતના બનાવેલા ખાતરો, જેવા કોમ્પોસ્ટ ખાતરો, બાયો ફર્ટિલાઇઝર્સ ખાતરો તેમજ જૈવિક ખાતર, બાયો, બરાબર, તો આવા બધા વિવિધ પ્રકારના ખાતરોનો વપરાશ કરી અને ખેત ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે બિયારણની વાત, તો કે સુધારેલા બિયારણો. તો પહેલાના સમયની અંદર આપણે જૂનું જ બિયારણ ઉપયોગમાં લેવામાં આવતું હતું, તેની જગ્યાએ અત્યારે આપણે બાયોટેક બનાવેલા બિયારણો, બરાબર, તેવા બાયોટેક બનાવેલા બિયારણોનો આપણે ઉપયોગ કરવા લાગ્યા કે અવનવી સંક્રમણ કરેલી વિવિધ પ્રકારની જાત, તો એવી વિવિધ પ્રકારની જાતોના સંક્રમણ કરેલી વરાદ જેને આપણે કહીએ, તો એવા બિયારણોનું પ્રમાણ વધવા લાગ્યું. જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કે ભાઈ આપણા ગુજરાતની અંદર બીટી કપાસ જેને આપણે કહીએ છીએ અને બીજો આવે દેશી કપાસ. તો દેશી કપાસ એ અલગ એટલે કે જૂનો છે આપણે, જ્યારે બીટી કપાસ એ નવું બિયારણ આપણને આવ્યું. તો એ બીટી કપાસ નવું બિયારણ આવવાથી આપણને ઉત્પાદનમાં તેમજ એના ગુણવત્તામાં પણ ઘણો બધો સારો એવો સુધારો થયેલો જોવા મળે. તો આપણે લખી શકીએ સુધારેલા બિયારણ, તો અવનવા સંક્રમણ
ત્યાર પછી આવશે આપણી જંતુનાશક દવાઓ. વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કે ખેડૂત દ્વારા જે તે પાકનું વાવેતર ખેતરની અંદર કરવામાં આવેલું હોય તો એને આપણી એક કહેવત પડેલી છે કે ભાઈ નાની નાની મચ્છી, મેલો, જીવાત, બરાબર, તો તે મેલો, મચ્છી, જીવાત વગેરે આવી અને આપણા પાકને નુકસાન પહોંચાડતી હોય છે, કે પશુઓ, પક્ષીઓ, ઢોર, ઢાંખર, જનાવર વગેરે વગેરે વગેરે. તો એ કોઈના કોઈ રીતે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે આપણા પાકને નુકસાન પહોંચાડતી, કે ઈયળ હોય કે ગમે તે હોય. હવે એ આપણા પાકને યોગ્ય રીતે એમ કે જેનું ઉત્પાદન થવું જોઈએ એ થવા દેતી નથી, તેને ખાઈ જતી હોય અથવા તો બગાડ કરતી હોય, જેના પરિણામે ખેડૂતને નુકસાન થતું જોવા મળતું હોય છે. તો આજે આવી જંતુનાશક દવાઓ, જેને આપણે કહીએ ઝેરી દવાઓ, તો એવી ઝેરી જંતુનાશક દવાઓ શોધાવવાથી પાકને ઘણું બધું રક્ષણ પ્રાપ્ત થયું છે. તો જે પાણી સાથે જમીનની અંદર નાખવામાં આવતી હોય, તો આવી અનેક પ્રકારે જૈવિક નિયંત્રિત માટે જંતુનાશક દવાઓ દ્વારા આપણે એ પાકને રોકી શકીએ છીએ. વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓના ઉપયોગથી પાકનું રક્ષણ કરી તેના ઉત્પાદનમાં વધારો. તો કે જંતુનાશક દવાઓના ઉપયોગથી આપણે વિવિધ પ્રકારની પાકોને બચાવવામાં તેમજ એનું રક્ષણ કરવામાં આપણને ખૂબ જ લાભ થયેલો જોવા મળ્યો છે, અને આપણે આપણા પાકનું ઉત્પાદન પણ સારું એવું વધારી શક્યા. આ ઉપરાંત આપણે એવું લખી શકીએ કે ભાઈ સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારના ટીવી, વર્તમાનપત્ર, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર, બરાબર, વગેરે દ્વારા વિવિધ એપ્લિકેશન આપણે જેને કહીએ, બરાબર, તો કદાચ અહીંયા લખું હું તો કે સરકાર દ્વારા ખેડૂતોને જાગૃત કરવા માટે વિવિધ પ્રકારના પ્રસારણોનું માધ્યમ આપણે જેને કહીએ છીએ, તો કે રેડિયો, ટીવી, મોબાઈલ વગેરે દ્વારા અથવા તો ડીડી કિસાન ચેનલો આપણે સંઘ આપતી હોય છે, એવી ચેનલો દ્વારા પણ ખેડૂત એવા પાકનું રક્ષણ કરવા માટે, પાકની સારી માવજત કેવી રીતે કરવી જોઈએ, ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરવો જોઈએ, આની સમજૂતી એમ કે ટીવી, મોબાઈલ દ્વારા, એપ્લિકેશનો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવતી હોય છે, ખેડૂતો સુધી, અને જેના કારણે લોકો એ થકી પ્રચાર પ્રસાર થકી જાગૃત થઈ અને પોતાના પાકનું રક્ષણ સારી રીતે કરતા હોય છે. તો એ રીતે આપણને એ જોવામાં આવતું હોય છે. ત્યાર પછીની વાત કરીએ તો આવા ટોલ ફ્રી નંબર જેને આપણે કહીએ છીએ તો 1800 180 અને 1551
જે કિસાન કોલ સેન્ટરનો નંબર છે, તો એ નંબર દ્વારા સરકાર સીધા વેબ પોર્ટલ કે આઈ ખેડૂત વગેરે એગ્રી માર્કેટ કે વગેરે દ્વારા એ સીધું પોતાના પાકનું ઓનલાઈન, જેને આપણે કંઈ વેચાણ કરવું હોય તે ઓનલાઈન વેચાણ પણ કરી શકીએ છીએ, કે જેથી એના પાકના એને યોગ્ય વર્તનના ભાવ આપણને પ્રાપ્ત થાય. બરાબર, તો એ રીતની પણ સુવિધાઓ કરવામાં આવેલી છે. આ ઉપરાંત આપણે કહીએ તો કે કૃષિ સંશોધન કરતી અવનવી તકનીકોનો પણ પ્રચાર પ્રસાર એટલે કે ગ્રામ સેવકો દ્વારા કરવામાં આવતો હતો. તો સરકાર દ્વારા ખેડૂતો સુધી પ્રચાર પ્રસાર થાય, અવનવા સંશોધનો થાય, નવી તકનીકી આપણે જેને કહીએ તો એવી નવી તકનીકનો લાભ નાનામાં નાના પાયા પરના ગામડાના ખેડૂતને મળવો જોઈએ, એ જાણકારીથી તે માહિત થવો જોઈએ. એ માટે દરેક ગામની અંદર એક ગ્રામ સેવકની નિમણૂક કરવામાં આવતી હતી, અને એ ગ્રામ સેવકને તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ તાલીમ કેન્દ્રો ખોલવામાં આવતા અને એમને તાલીમ આપવામાં આવતી, અને એ ગ્રામ સેવક તાલીમ લીધા બાદ પછી પાછળથી પોતાના ગામમાં આવી ગામના લોકોને એકઠા કરી સભા કરી અને એ પોતે એમને તાલીમ આપતા કે કેવી રીતે આપણે આપણા પાકની સારી માવજત કરી શકીએ અને સારો ઉછેર કરી શકીએ. એમ દરેક જિલ્લાના મથકે એક ખેડૂત તાલીમ કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવી હતી, જો ખેડૂતોને પ્રશિક્ષિત પણ કરવામાં આવતા હતા. તો આપણે લખી શકીએ કે ભાઈ દરેક જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્ર અને દરેક જિલ્લા કક્ષાએ ખેડૂતોને તાલીમ કેન્દ્ર ખોલવામાં આવ્યા હતા અને ત્યાં ખેડૂતોને આપણને તાલીમ આપવામાં આવતી હતી. આ ઉપરાંત ગુજરાતની અંદર કૃષિ મેળાઓ તેમજ ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. તો ગુજરાતની રાજ્યની વાત કરીએ આપણે તો ગુજરાત રાજ્યમાં કૃષિ મેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણે નામ સાંભળ્યું છે, તો કૃષિ મેળાનું આયોજન કરી વિવિધ પ્રકારની માહિતીઓથી ખેડૂતોને જાગૃત કરવામાં આવે છે. તો કે ગુજરાત રાજ્યમાં કૃષિ મેળાઓનું આયોજન કરવામાં આવતું. આવા કૃષિ મેળાઓ આપણે અનેક જગ્યાએ આપણા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ થતા આપણે બધાએ નિહાળ્યા હશે, અને એમાં ખેડૂતોને સરકાર દ્વારા કોઈના કોઈ કીટોનું વિતરણ આપવામાં આવતું હોય અથવા તો કોઈ સહાય આપવામાં આવતી હોય તો સહાયનો એમાં લાભ આપવામાં આવતો હોય, તેમજ એને સરકાર દ્વારા મૂકવામાં આવેલી જુદી જુદી યોજનાઓ હોય તે યોજનાઓ વિશે પણ આપણને જાણકારી આપવામાં આવતી હોય છે. એ રીતે આપણે ખાસ કરીને એમ કે માહિતગાર થતા હોઈએ છીએ. એ સિવાયની વાત કરીએ આપણે તો કૃષિ ક્ષેત્રે આપણે કંઈક અવનવું સંશોધન કરી શકીએ,
સારા એવા કૃષિવિદો આપણે તૈયાર કરી શકીએ. તો સારા એવા કૃષિવિદો તૈયાર કરવા માટે આપણે આપણા ભારતની અંદર એમાં ગુજરાતમાં યુનિવર્સિટીઓ આપણે ખોલવામાં આવી છે. એટલે કે સંશોધન કરવા માટે, રિસર્ચ કરવા માટે જાત જાતની સંસ્થાઓ પણ ખોલવામાં આવી છે. તો આપણે લખી શકીએ કે ભાઈ ગુજરાતના દરેક રાજ્યોમાં યુનિવર્સિટીની સ્થાપના પણ કરવામાં આવી છે. દરેક રાજ્યમાં કૃષિવિદો કહેતા તજજ્ઞો તૈયાર કરવા માટે કૃષિ યુનિવર્સિટીઓ ખોલવામાં આવી છે. એમાં આપણે વાત કરીએ તો આપણા ગુજરાતમાં આપણા 4 જગ્યાએ આવેલી છે. કેટલી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો? ગુજરાતની અંદર આપણી 4 જગ્યાએ કૃષિ યુનિવર્સિટી આવેલી પ્રાપ્ત થાય છે. એમાં એક તો આપણી બનાસકાંઠામાં દાંતીવાડા, તેમજ આપણે કાઠિયાવાડ કહીએ તો એમાં આપણું આવશે જુનાગઢ. એ પછી આપણે લઈએ તો કે આપણું દક્ષિણમાં તો કે નવસારી, અને આપણું એક આવશે આણંદ. આમ 4 જગ્યાએ આપણી કૃષિ યુનિવર્સિટીઓ ખોલવામાં આવે છે. તો ગુજરાતમાં લખીએ દાંતીવાડા, એ પછી આવશે આપણી જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે તો કે ગુજરાતની અંદર આપણા ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, બનાસકાંઠામાં દાંતીવાડા, કાઠિયાવાડમાં જુનાગઢ, મધ્યમાં આપણે આણંદ અને દક્ષિણમાં નવસારી. આ 4 જગ્યાએ આપણી કૃષિ યુનિવર્સિટીઓ ખોલવામાં આવેલ છે. એ સાથે વાત કરીએ આપણે તો કે અલગ અલગ પ્રકારનું સંશોધન કરતી, બરાબર, કૃષિ ક્ષેત્રે વિવિધ પ્રકારના સંશોધન કરતી જુદી જુદી સંસ્થાઓ જેને આપણે કહીએ તેવી જુદી જુદી સંસ્થાઓ પણ ખોલવામાં આવેલી છે. તો કૃષિ ક્ષેત્રે વિવિધ પ્રકારના સંશોધન કરતી અલગ અલગ સંસ્થાઓ પણ ખોલવામાં આવેલી છે. એમાંની આપણે એક સંસ્થા લઈએ આપણી તો કઈ આવશે? ICAR. કઈ સંસ્થા આવશે પહેલી આપણી? ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નામની સંસ્થા. કઈ સંસ્થા? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ નામની સંસ્થા ખોલવામાં આવે છે. તો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આખું નામ પૂછાય તો યાદ રાખવાનું, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, એનું આખું નામ. એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નામની એક સંસ્થા ખોલવામાં આવી છે. ત્યાર પછી આપણી બીજી સંસ્થા હશે તો કે DARE. કઈ સંસ્થા આપણી? તો કે બીજી સંસ્થા DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ, DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ
તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજી સંસ્થા એટલે કે DARE. તો DARE પણ હવે જો બંને સંસ્થાઓમાં થોડોક અલગથી આપણને તફાવત જોવા મળ્યો છે. કયો તફાવત જોવા મળે તો કે પેલી સંસ્થા એટલે કે ICAR. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એટલે આ સંસ્થા ICAR એ ઓનલી ફોર રિસર્ચ કરવાનું જ કામ કરે છે, કે અવનવા સંશોધનો હાથ ધરવાનું જ કામ કરે છે. જ્યારે આપણી DARE કે DARE નામની સંસ્થા કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશનલ, કે સાથે સાથે રિસર્ચ તો કરવાનું કે સંશોધન તો કરવાનું, પણ જોડે જોડે એજ્યુકેશન કે શિક્ષણ આપવાનું પણ કામ કરતી જોવા મળે છે. બોર્ડની પરીક્ષામાં એક વખત આ પ્રશ્ન વિકલ્પની અંદર પૂછાયેલો છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રો સંશોધન કરતી સંસ્થા આવી જાય એટલે આપણે સીધું ICAR જ કરતા હોઈએ છીએ, પરંતુ નેક્સ્ટ ટાઈમ યાદ રાખવાનું કે એટલું સંશોધન અને શિક્ષણ આપતી લખેલું હોય તો કઈ સંસ્થા હશે? DARE. બરાબર. તો આમ આ તમામ પ્રકારે સિંચાઈથી લઈ, રાસાયણિક ખાતરોથી લઈ અને આપણા સુધારેલા બિયારણો, જંતુનાશક દવાઓ તેમજ સરકાર દ્વારા પણ વિવિધ પ્રકારના ટીવી, રેડિયો, ડીડી ચેનલો, મોબાઈલો, બરાબર, વિવિધ પ્રકારની જુદી જુદી એપ્લિકેશનો, એના થકી જે સુધારાઓ કરવામાં આવ્યા હતા એ સુધારાઓને આપણે ટેકનિકલ સુધારા તરીકે ઓળખતા હતા. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓ જણાવો, તો આપણે આ રીતે પદ્ધતિસર મુદ્દાસર જવાબ લખવાનો થાય. તો સ્ક્રીનશોટ કરી અને આપણે ફોટો લઈશું. બરાબર.